में नगर प्राथमिक शाला पड़ताले 85 से अधिक बच्चों का भविष्य संकट में। भरूच में नगर प्राथमिक शिक्षा समिति द्वारा संचालित स्कूल को अचानक बंद कर देने से 85 से अधिक बच्चों की पढ़ाई प्रभावित हुई है। अभिभावकों ने इस कदम का कड़ा विरोध जताया। भरूच शहर के स्टेशन रोड स्थित मिश्र शाला क्रमांक 10 और 35 को पिछले 2 दिनों से ताले लगे हुए हैं। कल रब स्कूल के सामने टेकरी पर रावलियावाड़ क्षेत्र में वर्षों से संचालित यह नगर प्राइमरी स्कूल अचानक बंद कर दी गई। इससे गरीब और मध्यम वर्गीय परिवारों के बच्चों की पढ़ाई पर गंभीर असर पड़ा है। अभिभावकों का कहना है कि समिति इस शाला को दांडिया बाजार क्षेत्र में शिफ्ट करने की योजना बना रही है। उन्होंने कहा कि नया स्थान दूर होने से छोटे बच्चों के लिए स्कूल तक पहुंचना मुश्किल हो जाएगा। कई अभिभावकों ने इसे बिना पूर्व सूचना और चर्चा के लिया गया एक तरफा फैसला बताया और कहा कि यह बच्चों के भविष्य से खिलवाड़ करने जैसा है। मारू नाम ज्योत्सनाबेन जयंतीभाई वाघेला छे। હું પણ આ સ્કૂલમાં ભણેલી છું ને અમારા આજુબાજુના વિસ્તારના બાળકો પણ આ સ્કૂલમાં ભણવાનું કહે છે। તો અમે એમને પૂછ્યું કે તમે બીજી સ્કૂલમાં જવા રાજી છો? તો બાળકો ના પાડે છે કે અમારે આ સ્કૂલ સિવાય બીજે નથી જવું કઈ। અને જે બેઠા અમને તો અમને જાણવા મળે સ્કૂલ વેચાઈ અને શિક્ષકોને અમે કીધું ત્યારે શિક્ષકો પણ એવું કહે છે કે અમારી જોડે 5000 રૂપિયા ભાડું માંગે છે। દિવસ બધા વિદ્યાર્થીઓ તો બધા બહુ છે। અમે આગળ પણ કાર્યવાહી કરીશું, સરકારને અમે પણ જાણ કરીશું। હા, અત્યારે તો બાળકો બધા અહીંયા જ ભણવા માંગે છે અગાડી। મારું નામ આશાબેન બાબુભાઈ વસાવા છે। બસુભાઈના ટેકરા પર હું રહું છું। અમારા એરિયામાં જે રાવળફળિયાના હદ પર સ્કૂલ છે ગુજરાતી શાળા, તો અમારે એમાં જ ભણીને મોટા થયા છે। અમારા પપ્પા પણ એમાં ભણ્યા હતા અને અમે એવું ચાહીએ છીએ કે અમારા બાળકો પણ આમાં જ ભણે। બસ અમારા બાળકો આમાં ભણે એવી અમારી માંગ છે અને મને આ જ સ્કૂલ પસંદ છે ને અમારા બાળકો આમાં જવા રાજી છે। બીજા જવા રાજી નથી। અમને એવું કહે છે તો અમારી સરથી લઈ લો। હવે અમે મજૂર છે, અમે મજૂરી કરીને હું અમે એમની ફી ભરી શકશું કે પછી અમે એમને આમાં બનાવશું ને અમે કામ ધંધો કરીશું? તમે બોલો કે અમે શું કરીએ? ફી ભરવાના પૈસા કેટલી કરવાના અમારે? હમણાં બેન શું પરિસ્થિતિ થઈ છે? હમણાં સ્કૂલ પર તાળા વાગી ગયા। કાલે બાળકો સ્કૂલ આવ્યા અને ઘરે પાછા આવ્યા। અમે પૂછ્યું કે કેમ તમે લોકો પાછા આવ્યા? તો કહે છે કે સ્કૂલ પર તાળા છે એટલે અમે પાછા આવ્યા। અને આજે અમે લોકો મૂકવા આવ્યા સ્કૂલે છોકરાઓને, તો આજે પણ અહીંયા તાળા જ છે। તો બધા અમે લોકો ભેગા થયા અને અહીંયા કોઈ અમને પૂછવા આવ્યું નથી। આ મીડિયા વાળા ભાઈ આવ્યા, એમને અમે કહી રહ્યા છે એ તો અમને બી જાણકારી નહીં મળી કે શું કારણથી તાળા માર્યા।